હેલો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં જ હશો? તો જો આપણે જવાનું છે બહાર, કારણ કે કોઈક મહેમાન આવ્યા છે. જો એ તૈયાર થાય છે. જો તો મહેમાન છે, ભાવનગરના મહેમાન છે, મારી ભત્રીજી છે. વેકેશન પડ્યું છે એટલે એ આવી છે 2 દિવસ માટે. અને જો નંદનીબેન તૈયાર થાય છે અને માથું ઓળાવવાનું બાકી છે. અને આ બાજુ ધૈર્યભાઈ શું કરે છે? ધૈર્યભાઈ કંઈક મોઢામાં નાખે છે. અને જો કપડાં ને હજી બધું આમને પડ્યું છે, તો હવે તૈયાર થવાનું છે. તો થઈ જઈએ અમે રેડી અને બહાર જવા માટે નીકળી જઈશું. અને જો આ બહારનું તમને અત્યારમાં વાતાવરણ બતાવી દઉં, સરસ મજાનું. જો નંદની બેન છે ને ઠંડો ઠંડો પવન ખાય છે. શું કરે છે નંદની બેટા? મજા આવે પવન ખાવાની? તો ચાલો તમને માથું ઓળાવી દો નંદની બેન. ધૈર્યભાઈ જો તૈયાર થઈને તોફાને ચડી ગયા છે. ધૈર્યભાઈ તોફાન ન કરે બેટા. હાલો જાવું છે. હાલો હાલો સ્નેહાબેન, નીચે હાલો, જાવું છે. તો ફાઇનલી ગાઈસ હું પણ તૈયાર થઈ ગઈ છે અને બધા લોકો તૈયાર થઈ ગયા છે અને થોડી જ વારમાં નીકળીએ છીએ. લેટ ગો. ધૈર્ય હોઈ ગયો. જો તમને બતાવું. ધૈર્ય હાલ તો ધૈર્ય હાલો 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 હાલો, ટાટા જવાનું છે દીકરા. હાલો ક્યાં ગઈ સ્નેહા? પાણી બોટલ લઈ લે ને. મમ્મી મારા સેન્ડલ કાં જા? સેન્ડલ તારા ક્યાં પડ્યા છે? ઓલા પણ છે પાછળ, જો ને ઓલું ખોખું છે ને એમાં છે પાછળ. જો ના ના, એ પાછળ નંદની ઓલા કપડા હુકવેલા છે ને પાછળ ખોખું છે. પાછળ જ ગીચો પાવાનો બાકી હતો. જો આજે પાણી પાયું છે, લીલો કાસ થઈ ગયું છે. જોવા આજે હળદર બહુ મોટી થઈ ગઈ. ધૈર્યભાઈ જો પાણી પાવા મળ્યા. જો ધૈર્યને બહુ ઉતાવળ થઈ જાય પાણી પાવાની. ગટ્ટી ગટ્ટી તૈયાર થઈ ગયો. ગટ્ટી જોવે છે પાણી કેમ નથી થતું. હાલો તું બેસી જશે. જય શ્રી કૃષ્ણ કહી દો તો ધૈર્યભાઈ. જય શ્રી કૃષ્ણ. આપણે હેમાં જઈએ? પીપમાં જાવ ને. પીપમાં જે કવા જાવ ને. જે કવા જે હાય સ્નેહા, પોગી ગયા છો તમે લોકો? પહોંચી ગયા છીએ બધા. અહીંયા હિંચકા ખાય છે મામા. મામા નંદની પણ રમે છે. જો નંદની બેન હિંચકા ખાય છે. હાય નંદની, મજા આવે છે હિંચકા ખાવાની? ધૈર્યભાઈ જો મજા કરે. જો ધૈર્ય, મજા આવે દીકરા? ધૈર્ય હાલો 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 હાલ ધૈર્ય હાલો. જો ટાટા જવાનું છે. ધૈર્ય દેખો ત્યાં ખેતથી નહીં આવવાનું. મહુવા ગામ. હા કરો, રેસ લગાડો. અરે નંદની જ આગળ હોય રેસ લગાવવામાં. જો નંદની જીતી જાય એવું લાગે. એ આર્મી પોલીસ બનવાની છે. જો થકવાડી દીધા ને તમને.
તો નંદની બેને એને પપ્પા જોડે આર્મી માટે રેસ લગાવી કે હું આર્મીની તૈયારી કરું છું એમ. કોને હાથ કરે? હાથ કરે છે મને. તો બાળકોએ ખૂબ મજા કરી અને હવે જઈએ છીએ મંદિર તરફ અમે. જો હાથ કર ધૈર્ય, જો અમારા ધૈર્ય ભાઈ, જો ધૈર્ય મજા આવી બેટા હિંચકા ખાવાની. ધેરું ધેરું એને પગ નથી બળતા ને, ખુલ્લા પગે છે. જો તો ગરમ નથી ને એટલે ઈ જોવા મેડમ નહીં, બહુ ગરમ નથી, વાંધો નહીં આવે. તો ગાઈસ અહીંયા સરસ મજાનું ગાર્ડન છે, તમને બતાવું. જો એનો લુક જોવો તમે એકવાર. જો આ ગાર્ડન લુક જોવો તમે. હવે અમે લોકો દર્શન કરવા માટે જઈએ છીએ મંદિરની અંદર. તો બાળકોએ પણ ખૂબ એન્જોય કરી અને બધા લોકોએ ખૂબ મજા કરી અને વાતાવરણ પણ બહુ જોરદાર હતું. નંદ આવે કે નંદ નહીં? હાલ ચપ્પલ કાઢ નાખ ના. આજે આપણે ટૂર કરી હમણાં પ્લેન એક ક્રેશ થયું છે, એમાં ઘણા બધા મૃત્યુ પામ્યા છે, એમને શાંતિ મળે અને આપણા સરની હરિભક્ત દેવુભાઈ સહેતા છે, એમના પણ દીકરા પ્લેનમાં હતા, તેમને પણ ઈજા થઈ છે, આઈસીયુમાં છે, તેમની પણ સ્વાસ્થ્ય ખૂબ જ સારામાં સારું રહે. સ્વામિનારાયણ 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 સાંજ પડી ગઈ છે અને આરતી પણ થઈ ગઈ છે અને આરતી કરીને હવે જઈએ છીએ બહાર. હવે ક્યાં જવાનું છે? ગાડીમાં જઈએ છીએ પાણી પીવા માટે, પછી ફ્રેશ થઈને જાશું હોટલમાં. અરે વાહ, હોટલમાં? હોટલની પાર્ટી ખર્ચો કોણ આપશે? ખર્ચો તમે છો ને આપવા માટે. તો ગાઈસ હવે દર્શન કરી લીધા છે અને હવે આ બેન કહે છે કે હોટલમાં જમવા જવું છે, તો હવે જઈશું જમવા અને ત્યાં જઈને નક્કી કરશું કે શું જમવું છે. એમ અત્યારમાં હાલ કાંઈ નક્કી નથી, કઈ મેનુ નક્કી નથી. મેનુ કશું જ નક્કી નથી કરેલું, કશું જ નક્કી નથી કરેલું. ત્યાં જઈએ ને ત્યારે ખ્યાલ આવે. મજા આવે ફૂટપાથ ઉપર હાલવાની. તો જો ગાઈસ હોટલ પાસે પહોંચી ગયા છે. અહીંયા સ્નેહા ગેટ, મેન ગેટ અહીંયા છે. તો હવે મેન ગેટ તરફ જઈશું. નંદની બેને ભાવ્યો છે મેન ગેટ. કા નંદની જોજો, ભીનું છે, ભીનું છે, જોજો. તો જો ધૈર્યભાઈ પણ બહુ ખુશ થઈ ગયા છે, કારણ કે એને મનગમતું ખાવા જવાનું છે, જમવાનું છે, એટલા માટે. ધૈર્ય જો કુકુ છે, કુકુ. તો ફાઇનલી ગાઈસ હોટલ પર પહોંચી ગયા છીએ અને થોડી જ વારમાં હવે ડિનર કરીશું અને ચાલો હવે જઈએ. કુકુ 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 જોરદાર છે. પણ બેસી ગયો જો તો.
હાલો જાય હવે तो गाइस ये है होटल का फाइनली लुक जो બહુ મસ્ત છે હોટલ તો ગાइस ફાઇનલી અમે અંદર પહોંચી ગયા છીએ એન્ટર થઈ ગયા છીએ અને થોડી જ વારમાં જમવા બેસી જશું ક્યાં અહીંયા બેસું છું પંખા નીચે બેસે અહીંયા